26 જુલાઈ 2024 શુક્રવારના દિવસે કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમોના આયોજન કરાયા હતા। આત્મીય હોલ કોલેજ રોડ ભરૂચ ખાતે કારગિલ વિજય દિવસના વિષય આધારિત ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશના વક્તા જીવરાજભાઈ ચૌહાણે ખાસ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું, જેમાં ભરૂચ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારુતિ સેટોદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી અને યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય સેનાના જવાનોએ કારગિલ હિલ ઉપર પાકિસ્તાની સેનાના જવાનો જે ઘૂસપેઠ કરીને કારગિલ હિલ ઉપર પહોંચીને ભારત સાથે યુદ્ધ થોપ્યું હતું, એ પાકિસ્તાનને પરાસ્ત કરીને ભારતની સેનાના જવાનોએ વિજય મેળવ્યો હતો। એ ઓપરેશન વિજય કારગિલ વિજય દિવસની આજે 25મી વર્ષી છે। એ દિવસે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી આ દિવસને વિજયના સ્વરૂપમાં હર્ષોલ્લાસથી ઉજવે છે અને જે જવાનોએ ભારત માતાના સપૂતોએ દેશ માટે શહીદી વહોરી હતી, ભારત માતાના ચરણોમાં પોતાની વીરતા સમર્પિત કરી હતી, એવા જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા, ભારતની સેનાની બહાદુરીને યાદ કરવા માટે આવનારી નવી પેઢીને કાશ્મીર વિજય કારગિલ વિજયની અંદર ભારતની સેનાએ જે બહાદુરીથી 16,000 ફીટ ઉપર દુશ્મનો હોય અને નીચેથી ઉપર જઈને એ દુશ્મનોને ધૂળ ચાટતા કર્યા હતા, એને નેસ્ત નાબૂદ કર્યા હતા, એ વીરતાની લાંબી કહાનીને આજે કાર્યકર્તાઓની સમક્ષ મૂકવા માટે હું વડોદરાથી આજે અહીંયા આવ્યો હતો। બધા જ ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના કાર્યકર્તાઓની વચ્ચે આ વિષય મૂક્યો। જેવી રીતે આખા દેશમાં અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી પણ આજે કાશ્મીરમાં જઈને આ વિજય દિવસને ઉજવી રહ્યા છે, એમ આજે પણ ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાએ આ દિવસને ઉજવ્યો છે।